હેલો ફ્રેન્ડ, કેમ છો? તો આજે બનાવવાના છે લાડવા. એના માટે મેં લીધું છે લોટ, અને લોટમાં નાખવા માટે ગરમ પાણી. લોટમાં આપણે સૌથી પહેલાં તેલ નાખી અને પછી એમાં લોટમાં નાખી દેવાનું. પછી ઉપરથી આપણે એમાં ગરમ પાણી રાખી અને મિક્સ કરીને આપણે એના પીંડિયા વાળવાના હોય છે. તો પીંડિયા વાળીને અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું, એટલે મેં પીંડિયા બનાવતી ગઈ અને તળતી ગઈ. તો અહીંયા પીંડિયાને લાલ બ્રાઉન થાય ત્યાં સુધી તમારે અહીંયા તળવાનું હોય છે. તો જો આવી રીતે પીંડિયા વાળવાના હોય છે. તમે જોઈ શકો છો, આમાં આવી રીતે તમારે પીંડિયા વાળવાના હોય. એકદમ ના ભાર દઈ અને દાબવાના હોય છે, એટલે કે તેલમાં જાય અને પછી તળવાટાને તૂટે નહીં. એના માટે એને હાવ પ્રેસ કરીને તેલમાં મૂકવાના હોય છે. તો અહીંયા મારો તેલ ગરમ થઈ ગયો છે, તે મારા એ પીંડિયા લાલ બ્રાઉન થાય છે. પછી એને કાઢી લેવાના. એ જો લાલ બ્રાઉન દેખાય છે ને, તો તમે પણ આવા થવા દેજો. ધીમા ગેસમાં તળવાના છે. આ લાલ બ્રાઉન પીંડિયા તળાઈ ગયા છે. હવે એને થોડીક વાર ઠંડા થવા માટે મૂકી દો. એના માટે તમે સૌથી પહેલાં એને ભાંગી લેવાના છે, એટલે કે ફટાફટ ઠરી જાય. ભાંગવા પછી એને ઠંડા થવા માટે 10-15 મિનિટ રાખી દઈશું, અને એના પછી આપણે મિક્સી લઈશું અને મિક્સરમાં આપણે આને મૂકી અને પછી આવી રીતે ભૂકો કરીને ચાળણ લેવાનો છે. અને એ ચાળણમાંથી આપણે એને એવી રીતે ચાળી શકો છો. જો તમારી પાસે ચાળણ ન હોય તો એમને તમે મિક્સીમાંથી ઝીણો રીતે દળી અને કરી શકો છો. હવે સૌથી પહેલાં અમારે અહીંયા ગોળના લાડવા બનાવવાના છે, એટલે સૌથી પહેલાં જો અહીંયા મારી મમ્મીજીને ગોળ લીધો છે, અને અમારે ખાંડના લાડવા કરવા છે. એના માટે મેં સ્પેશિયલી ખાંડ ધરી દીધી છે. તો હવે હાલો જોઈએ આગળની પ્રોસેસ. તો અહીંયા ગોળ લીધો છે અને ગરમ થવા માટે મૂકી દીધેલો હોય. પછી એમાં એડ કરશું આપણે ઘી એડ કર્યા પછી ગોળ સરખી રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે એને હલાવતો જવાનું છે. હલાવતા એને પણ મીડિયમ ગેસમાં જ હલાવવાનું છે, નકર તો તમારો ગોળ ભરી જશે. એટલે સોફ્ટ રીતે એને એકદમ ગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. હવે આ જો મારો ગોળ ગળી ગયું છે, એ જો કેવી રીતે ગળી ગયું છે. તો એ સોફ્ટ રીતે તમારે હલાવતું જ જવાનું જ્યાં સુધી કે આવા જો બબલ આવે છે અને તમારે ગોળના કટકા ન લાગે. પછી એને આપણે જે લોટ દળીને ચાળી લીધું હતું એમાં મિક્સ કરવાનું. જો અહીંયા તમને બધી પ્રોસેસ દેખાય છે, જોતા જજો. આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે. ને આને ગરમ હોય ત્યારે જ આને વાળવાના હોય છે, એટલે સરખો ગોળ મિક્સ થાય ત્યાં સુધી એને લોટને મિક્સ કરવાનો છે. હવે અહીંયા લગભગ ગોળામાં મિક્સ થઈ ગયો છે, ને હવે આપણે લાડવા વાળવાનું પ્રોસેસ ચાલુ કરીએ. તો હાલો હવે અહીંયા લાડવા વાળે છે મમ્મીજી. તો જોઈ શકો છો કે કેવી રીતે લાડવા વાળે છે. તો અહીંયા મમ્મીને લાડવા વાળવાનું ચાલુ કરી દીધા. હવે જો એક નહીં બે નહીં એમ કરતાં હવે લાડવા મમ્મીજી વાળે છે. જો તમને વિડીયો પસંદ આવે, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને આગળ અમારા ચેનલને શેર કરજો. ને હવે જો આ 3 લાડવા બની ગયા છે, એમ કરતાં ઘઉંના બધા લાડવા તૈયાર થઈ ગયા છે. તો હાલો હવે આપણે ખાંડના લાડવા બનાવીએ. એના માટે જે આપણે પીસેલો લોટ હતો એમાં અમે દળેલી ખાંડ એડ કરી દીધી છે, અને એને પણ સેમ પ્રોસેસ છે. એને પણ ગોળમાંની લોટમાં સરખી રીતે ખાંડ આપણે મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ સરખી રીતે મિક્સ કરશો તો જ એની મજા આવશે. અને અહીંયા જો અમારી
ખાંડ આમાં પરફેક્ટ રીતે આમાં મિક્સ થઈ ગયેલ છે. તો હવે આપણે એમાં ઘી લેવું છે અને ઘીને અહીંયા ગરમ કરવાનું છે અને ગરમ કરીને આને પણ ગરમ ગરમ જ લોટમાં પણ મેળવી દેવાનું હોય છે. એટલે અહીંયા મેં સૌથી પહેલાં ઘી ગરમ કરી લીધું છે. હવે એ ઘી ઉતારીને આપણે ખાંડ અને જે લોટ હતો એમાં મિક્સ કરી દીધું છે. હવે એને પણ સરખી રીતે ઘી અને લોટને મિક્સ કરવાનો. આને પણ ગરમ ગરમ હોય ત્યારે જ મિક્સ કરવાનું હોય છે, એટલે તમારા લાડવા સરખી રીતે બનશે. હવે અહીંયા જો બધી પ્રોસેસ થઈ ગઈ છે અને છેલ્લી અહીંયા જો લાડવા વાળવાનું શરૂઆત થઈ ગઈ છે. તો હવે આ ખાંડના લાડવા પણ એવી રીતે બને છે. જો ગોળના લાડવામાં તમારે થોડુંક રેડ કલર જેવું આવે છે અને આમાં તમારે સફેદ કલર જેવું દેખાય છે, એટલે ખાંડ ના હોય એટલે. તો અહીંયા લાડવાની પ્રોસેસ લગભગ પૂરી થવા એવી છે. જો લાડવા વળીને મુકાઈ ગયા છે. તો હવે બનેલી રસોઈ તમને બતાવું. તો મેં આજે સંભારો, ભાત, બટેટાની સબ્જી અને અહીંયા મેં દાળ કરી છે. એટલે આજે મારા ઘરે મહેમાન જમવા આવવાના હતા એટલે મેં આ બનાવ્યો છે. તો જો મારા મહેમાન કેવી રીતે બધા બેઠા છે, ધ્રુવ આ મોબાઈલ જોવે છે અને બધા મોબાઈલમાં જ બિઝી થઈ ગયા છે. અત્યારે તો મોબાઈલ હાથમાં આવે એટલે બધું ભૂલી જ જવાનું. અને જો અમારા લેડીઝ ગ્રુપમાં બધા જમવા બેસી ગયા અને હું વિડીયો ઉતારું છું. નહીં ચાલશે. અહીંયા સુધી અમારે ટાઈમ ન મળે. આપણે જે સાચી વાત કહી દેવાય. કોણ બતાવી શકે છે કે પોરબંદરમાં આ જગ્યા ક્યાં છે? તો ફટાફટ કમેન્ટમાં બતાવજો. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો પસંદ મારે ઉમેશ આવું. 8 પાટીને વ્યૂ આવ્યું મસ્ત. શું કરો છો તમે?
નાસ્તો. મને આપશો? નહીં. કેમ? એમ નહીં ચાલે. નહીં, મને આપવું પડશે. તો આ ફ્રૂટી હું પી જાઉં. અમે બધા ચોપાટીમાં બેસીને નાસ્તો કરે છે. હાલો તમારે બધાને નાસ્તો કરવો હોય તો તમારે બધાને કરવું હોય તો ચોપાટી ભૂગી જાઓ. ચોપાટી મૂકી જાઓ, હાલો ભાઈ નાસ્તો કરીએ. હાલો. એવું છે કે પછી ધ્રુવ શું નાસ્તો કરે? કુરકુર. મને તો દે. દે એને કે લઈ લ્યો.